નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે ફરી એક વખત વાત કરવી છે બજેટ ઉપર। આમ તો આપણે જોવા જઈએ તો બજેટ પહેલા પણ આશા અપેક્ષા ઉપર આપણે વાત કરી રહ્યા હતા અને હવે ફરી એક વખત જ્યારે બજેટ રજૂ થઈ ગયું છે, અનેક મુદ્દાઓ ઉપર આ વર્ષે બજેટમાં વાત કરવામાં આવી છે આપણા નાણામંત્રી દ્વારા, પરંતુ ખાસ કરીને એક મુદ્દો જે છે કે જે વધારે અત્યંત ચર્ચાના લાયક વિષય બન્યો છે એ છે કે નાણામંત્રી દ્વારા ખુદ આ બજેટમાં કન્ટેન્ટ ક્રિએશન લેબ બનાવવાની વાત કરવામાં આવે છે। 1500 થી વધારે ઉચ્ચતર માધ્યમિકની જે શાળાઓ છે તેમાં આ લેબ બનાવવાની વાત છે। બીજી તરફ 500 થી વધારે જે કોલેજ છે તેમાં પણ કન્ટેન્ટ ક્રિએશન માટેની લેબ બનાવવામાં આવશે। એટલે ખાસ કરીને એઆઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ટેકનોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને બીજી તરફ શાળા ક્ષેત્રે, કોલેજ ક્ષેત્રે બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે, ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએશન કરવા માટે તે દિશામાં આ વખતે બજેટમાં વાત કરવામાં આવી છે કે જે કદાચ પહેલા નથી થતી, આ વખતે વધારે ભાર આપી અને આ વિષય ઉપર વાત કરવામાં આવે છે। બીજી તરફ એઆઈને લઈને પણ વાત કરાઈ છે, એ પછી કૃષિ ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે સ્વાસ્થ્ય ક્ષેત્રે હોય, ખાસ કરીને એઆઈ ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવશે તેવું આ બજેટમાં સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું છે। એટલે હવે સવાલ એ થાય કે જ્યારે આપણો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં જો આપણે કન્ટેન્ટ ક્રિએશન લેબની અને એઆઈની વાત કરીએ તો આ કેટલી હદે અને કેવી રીતે સફળ બનાવી શકાય, કયા પ્રકારે આજે બજેટમાં વાત કરવામાં આવી છે તેને વાસ્તવિક ધોરણે, એટલે કાગળ ઉપર થયેલી વાત અને વાસ્તવિક ધોરણે એ વાતને ઉતારવી જીવનમાં, તેમાં કેટલો ફરક છે અને કયા પ્રકારે આ વિષયમાં આપણા ભારત દેશને આગળ લાવી શકાય અને ખાસ કરીને એઆઈની મદદથી। અને કહેવાય છે કે વિશ્વમાં સોશિયલ મીડિયાનું જે બજાર છે એમાં સૌથી મોટું બજાર એ એક છે ભારત દેશ। ભારત પાસે સોશિયલ મીડિયા માટેનું એક વિશાળ બજાર છે, આપણી પાસે એટલા વિશાળ સંખ્યામાં કન્ઝ્યુમર છે। એટલે હવે આ જે પગલું ભરવામાં આવી રહ્યું છે કન્ટેન્ટ ક્રિએશન માટેનું, તેના કારણે રોજગારીનો જે સવાલ છે તે પણ ક્યાંક પૂરો થશે, યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે। એટલે આવા અનેક પ્રકારના મુદ્દાઓ છે, અનેક પ્રકારના સવાલો છે અને તમામ સવાલોની સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હેતા રામાણી, જેઓ કન્ટેન્ટ ક્રિએટર અને ટીવી એન્કર છે। સાથે જ આપણી સાથે જોડાયા છે ડોક્ટર સ્નેહલ વકીલના, જેઓ એઆઈ સ્પેશિયાલિસ્ટ છે। સૌથી પહેલા આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ સો મચ। હેતા, જો આપનાથી સ્ટાર્ટ કરું તો આ જે વિષય છે એ જ સૌથી પહેલા તો વાત કરવામાં આવી રહી છે કે કન્ટેન્ટ ક્રિએશન લેબ બનાવવામાં આવશે। એટલે બજેટમાં જો આ લેબની વાત થતી હોય તો એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપ શું કહેશો જ્યારે આ બજેટમાં આ વાત થઈ રહી છે? તો મને એવું લાગે છે કે આ સારો સ્ટેપ છે, કારણ કે અત્યાર સુધી હતું કે જાણકારી નથી ને, ત્યારે ઘણા લોકો ઊંધી રીતે આનો યુઝ કરવા લાગ્યા હતા। એના કારણે ઘણા આપણને કિસ્સા પણ ખબર છે કે સોશિયલ મીડિયાની ખોટી અસરો કેવી પડી છે। હવે જ્યારે કન્ટેન્ટ લેબ બનાવવાની વાત થઈ છે એટલે બાળકોને કે અમુક એજના લોકોને પહેલેથી જ સમજાવવામાં આવશે કે તમે આ ટેકનોલોજીનો ઉપયોગ, સદુપયોગ કેવી રીતના કરી શકો। સો આ એક સારી વાત છે કે તમે કોઈ વસ્તુ વિશેનું જ્ઞાન આપી રહ્યા છો કે તમારે જો આનો ઉપયોગ કરવો જ છે તો સાચો ઉપયોગ કયો છે। તો ઓફકોર્સ ઇટ્સ અ ગ્રેટ ઇનિશિયેટિવ। બિલકુલ। ડોક્ટર સ્નેહલ, આપ શું કહેશો જ્યારે બજેટની વાત થતી હોય, એઆઈને લઈને વાત થતી હોય અને ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએશન માટેની વાત થતી હોય? સૌથી પહેલા આપ જણાવો કે આપ શું વિચારો છો આ વિષયને લઈ? અત્યારે આજે સ્ટેજ પર હું જોઈ રહ્યો છું તે રીતના ફ્રેન્કલી એક વસ્તુ તો છે કે એઆઈ જે છે એ આપણે એમ કહી શકીએ છીએ કે બહુ રિવોલ્યુશનરી ફેઝમાં વધી રહ્યું છે। ફ્રેન્કલી લોકો અત્યારે હ્યુમન રિસોર્સિસ કરતાં પ્રોમ્પ્ટ્સ ઉપર, એમના ક્રિએશન્સ ઉપર, કન્ટેન્ટ ક્રિએશન ઉપર વધારે ડિપેન્ડન્ટ થઈ ગયા છે। સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે એક જોતા સારું તો છે જ કે ભાઈ જે લોકો એની પર અત્યારે ડિપેન્ડન્ટ છે તે લોકોને એક રીતના પ્રોત્સાહન મળશે। અને સેકન્ડરી અગર પર્સપેક્ટિવ આપણે જોઈએ તો ધેર આર સર્ટેન ચેલેન્જીસ જે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફેસ કરશું નિયર ફ્યુચરમાં। બટ અત્યારે એ બધી વસ્તુ ઉપર વિગતપૂર્વક આપણે એમ કહી શકીએ કે વાત કરવી મને યોગ્ય નથી લાગતી। બટ અત્યારે તો આપણે એક સારા ઇનિશિયેટિવ તરીકે એને જોઈને બિલકુલથી આગળ વધી શકીએ છીએ। જી।
બિલકુલ, એટલે હેતા જ્યારે વાત થઈ રહી છે કોલેજમાં, શાળાઓમાં વાત થઈ રહી છે કે 1500થી વધારે જે હાયર એજ્યુકેશન સ્કૂલ્સ છે તેમાં અને 500થી વધારે જે કોલેજીસ છે તેમાં આ લેબ બનાવવાની બજેટમાં વાત કરવામાં આવી છે. એટલે હેતા આપ જણાવો કે કયા પ્રકારે આ જે લેબ છે, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપને જાણ છે કે કયા કયા પ્રકારના સ્કિલ્સની જરૂરિયાત હોય છે જ્યારે આ ફિલ્ડમાં કોઈ યુવાનને પોતાનું કરિયર સ્ટાર્ટ કરવું હોય. તો આપ શું કહેશો? ગવર્મેન્ટ તો તેના રીતે આ લેબ બનાવવાની છે, પણ આપ કયા પ્રકારે ઈચ્છશો કે આ જે લેબ છે તેની રચના આખરે કયા પ્રકારે કરવી જોઈએ, કયા પ્રકારે તેમાં સ્કિલ્સ જે છે એડ કરવા જોઈએ, અને ખાસ કરીને જે ટીચિંગ પ્રોસેસ હોય એ આ લેબમાં કયા પ્રકારે રાખવી જોઈએ? ઓકે, એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર મારું એવું વિચારવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શીખવાની શરૂઆત કરે, સ્પેશિયલી કોન્ટેન્ટ ક્રિએશન કેવી રીતના થશે, કે કોન્ટેન્ટ લેબ વિશેની વાત કરીએ, સૌથી પહેલા તો ક્લેરિટી હોવી બહુ જરૂરી છે કે શેના માટે એનો ઉપયોગ થવાનો છે. બરોબર. બીજી એન્ડ ગોલ, આજે કંઈ બી તમે શીખી રહ્યા છો એને કેવી રીતના તમે એને વાપરશો જેથી તમને જે ગોલ સુધી પહોંચવું છે પહોંચવામાં મદદરૂપ થાય. તો ક્લેરિટી એક બહુ જ સિમ્પલ વસ્તુ છે કે બાળકોને મળશે. કે ફોર એન એક્ઝામ્પલ, કાલ ઉઠીને અત્યારે સ્ટાર્ટઅપ્સનો જમાનો છે, બહુ બધા લોકો સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે, એમાંથી ઘણા બધા લોકો છે જેમને ખબર જ નથી કે સોશિયલ મીડિયાથી એમનું સ્ટાર્ટઅપ ક્યાંથી ક્યાં પહોંચી શકે તેમ છે. તો એવા લોકો માટે સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા જે ક્લેરિટી આવી જશે કે સોશિયલ મીડિયાને હું મારા બિઝનેસ માટે આવી રીતે વાપરું તો મારો બિઝનેસ ઘણો આગળ જશે. તો મને એવું લાગે છે કે એક પર્પસ, એક ક્લેરિટી અને એન્ડ ગોલ, આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને આ લેબ સર્જાવી જોઈએ. બિલકુલ ડોક્ટર સ્નેહલ, આપ શું કહેશો કે જ્યારે આ પ્રકારની લેબનું જો ક્રિએશન અને થશે જ, કેમ કે બજેટમાં વાત થઈ રહી છે, તો આ લેબમાં કયા કયા પ્રકારના એવા ખાસ કરીને ટીચિંગ પ્રોસેસ હોય કે પછી ટીચર હોય કે જે પણ કોઈ પ્રોફેશનલ્સ આવે કે જે બાળકોને કન્ટેન્ટ ક્રિએશન વિશે જાણકારી આપશે, એઆઈ વિશે ભણાવશે, તો આપના મતે ડોક્ટર સ્નેહલ કયા કયા પ્રકારની જરૂરિયાત છે આ પ્રકારની લેબમાં? હરેક વસ્તુમાં એનું યુઝ અને મિસયુઝ એ બંને વસ્તુનું બેલેન્સ કરીને આપણે ચાલવું પડે. તો હું બિલકુલ એવું જોઈ રહ્યો છું કે એઆઈ લેબ જે છે તેમાં એવા ઘણા બધા લોકો હશે કે જે એમનું સ્પેશિયલ ઇનપુટ આપશે કે તમે તમારું જે કન્ટેન્ટ ક્રિએશન છે તે સારામાં સારી રીતના કેવી રીતના કરી શકો છો. એઆઈ સ્પેશિયલિસ્ટથી લઈને બધા જ પોતાનું અલગ અલગ ઇનપુટ આપશે અને ધેર વુડ બી અ ગ્રેટ મિક્સચર ઓફ ડિફરન્ટ ટેકનોલોજીકલ ઇનોવેશન કે જેનાથી લોકોને એક પ્રોપર ડિરેક્શન મળી શકે. બટ અલોંગ વિથ ધેટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એઆઈ અને કન્ટેન્ટ ક્રિએશન જેનું મિક્સચર જ્યારે બી થશે તો અત્યારે જ આપણે જોઈ રહ્યા છે કે આપણા જે ડેટા છે દે આર, આપણે એમ કહી શકીએ છીએ કે એટલી બધી રીતના મિસયુઝ થાય છે અને કશે ને કશે આ જે ડેટા છે, સી વી આર ધ પ્રોડક્ટ ઓફ ધ ડેટા. અત્યારે હું અગર તમારી સાથે કંઈક વાત કરી શકું છું તો હું મારા નોલેજના હિસાબથી એ વસ્તુની વાત કરી શકું છું. એ નોલેજ જે છે તે મારા ડેટાથી આવે છે. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જ જે ડેટા છે તે જ તમે કશે ને કશે અત્યારે બી આપણે એક ફેઝમાં આવી ચૂક્યા છે કે કદાચ નાના મોટા અંશે આપણા બધાનો ડેટા મિસયુઝ થાય જ છે અને થઈ જ રહ્યો છે. એનું કેટલું એક્સટેન્ટ વધી શકે છે તે જરાક ડિબેટેબલ ઇસ્યુ છે, બટ એનું આપણે બિલકુલથી ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ વસ્તુ જે છે તેમાં એઆઈ નું જેટલું ડિપેન્ડન્સી રહેશે એટલું જ આપણે આપણા ડેટાને બેલેન્સ કરીને ચાલવું પડશે કે આપણે એઆઈ સાથે આપણી કેટલી ડિટેલ શેર કરીએ છીએ અને કરી રહ્યા છે. સો આ બધી વસ્તુ પર ટ્રાન્સપરન્સી હોવી એ ખૂબ જ અગત્યની રહેશે. જી મેમ. બિલકુલ, અને હવે મારે આપના બંને સાથે એક વાત ડિસ્કસ કરવી છે, કેમ કે કોઈ પણ વસ્તુ હોય તેની સારી અને ખરાબ બંને બાબત હોય છે. એટલે આજે જ્યારે આપણે કન્ટેન્ટ ક્રિએશન અને એઆઈની વાત કરતા હોઈએ છીએ અને એ પણ ગવર્મેન્ટે એવી વાત કરી છે કે આપણે બાળકોને આ વસ્તુ શીખવવાની છે. બીજી તરફ એક વાત એવી થતી હોય છે હેતા, ડોક્ટર સ્નેહલ, કે બાળકોમાં સોશિયલ મીડિયાનો જે યુઝ વધ્યો છે, બીજી તરફ જે રીતે સોશિયલ મીડિયા પર જે પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ હોય છે તેના કારણે બાળકોની જે માનસિકતા છે તેના ઉપર અસર થઈ રહી છે, બાળકો હિંસક બની રહ્યા છે. એટલે આપને શું લાગે છે કયા પ્રકારે, હવે બીજો સવાલ એ થાય કે એ જ બાળકોને આ કન્ટેન્ટ ક્રિએશન શીખવવામાં આવશે, એઆઈ શીખવવામાં આવશે, તો પછી બેલેન્સ કઈ રીતે રાખવામાં આવશે બાળકો સાથે? કેમ કે એ તો એ જ બાળકો છે કે જેના વિશે આપણે વાત કરીએ છીએ કે તેમની માનસિક સ્વાસ્થ્યને અસર થઈ રહી છે, બાળકો જે હિંસક બને છે. આજે જ આપણા અમદાવાદના મણિનગરનો કિસ્સો સામે આવ્યો છે. એક બાળકે બીજા બાળકના પાણીની બોટલમાં કેમિકલ નાખી દીધું અને જેના કારણે બાળક બેભાન થઈ ગયો. એટલે
આ પ્રકારના જે કિસ્સાઓ છે બાળકોમાં વધી રહ્યા છે, હિંસક બની રહ્યા છે, ત્યારે જ્યારે આપણે વાત કરીએ કન્ટેન્ટ શીખવવાની, કન્ટેન્ટ ક્રિએશન શીખવવાની, એઆઈના ઉપયોગની, તો આખરે લિમિટેશન સાથે શીખવવું એ એક એડલ્ટ તરીકે આપણી જવાબદારી બને છે. તો હેતા, આપને શું લાગે છે કે કયા કયા પ્રકારે બાળકો સાથે આ વિષય ઉપર કામ કરવામાં આવે જેથી કરીને લિમિટેશન પણ રહે અને ઓલરેડી આજે એક પડકાર છે કે બાળકો જે છે હિંસક બની રહ્યા છે, માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા છે, તેને પણ સાચવી શકાય? ડોક્ટર સ્નેહલે જે વાત કરીને એની સાથે હું ટોટલી અગ્રી કરીશ કે આ કંઈ પણ લાવતા પહેલા છે ને ડેટા મેનેજમેન્ટ કે ડેટા સેફટી વિશે પણ વિચારવું જોઈએ. બીજું, જેમ તમે કહ્યું કે બાળકો ઇન્વોલ્વ થશે, હવે બાળકો એક એવી એજમાં અહીંયા ઇન્વોલ્વ થવાના છે કે એમને જે સાઈડ વાળશો એ વળવા લાગશે. તો એ જ થોડી ટ્રિકી છે. અહીંયા મા બાપે બહુ ધ્યાન રાખવું પડશે કે બાળક શું જોઈ રહ્યું છે, શું કરી રહ્યું છે. બીજું, જે રીતના કન્ટેન્ટ ક્રિએશન લેબ બનાવવાની વાત થઈ રહી છે એ લેબની ગાઈડલાઇન્સ બહુ જ ક્લિયર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, અમુક એવી એપ્સ પણ સર્જાવી જોઈએ જ્યાં ધ્યાન રાખવામાં આવે કે બાળક આનો યુઝ કેવી રીતના કરી રહ્યો છે, કે યુઝ કરતા સમયે કે કોન્ટેન્ટ ક્રિએશન કરતા સમયે કંઈક અલગ વસ્તુ તો નથી કરી રહ્યો જેનાથી કોઈને નુકસાન થઈ શકે. સો ગાઈડલાઇન્સ એક તો બહુ જ ક્લિયર હોવી જરૂરી છે. મા બાપે સખત જાગૃત બનવાની જરૂર પડશે, કારણ કે હવે મૂકી નહીં દેવાય કે તું યુટ્યુબ કરી લે, તું ગૂગલ કરી લે, એવી રીતે એમને મૂકી નહીં શકાય. તો એમના સેફટી પર્પઝનું પણ વિચારવું પડશે. અને અગેન ડોક્ટર સ્નેહલે કહ્યું એમ કે ડેટા જ્યારે તમે ફ્લોટ કરો છો તો એના મિસયુઝ પણ વધી જાય છે, તો એની ગાઈડલાઇન સખત ક્લિયર રાખવી પડશે. બિલકુલ. ડોક્ટર સ્નેહલ, શું કહેશો એક મા બાપ તરીકે અને એક શિક્ષક તરીકે ભવિષ્યમાં જ્યારે આ કન્ટેન્ટ ક્રિએશન લેબ બનવા જઈ રહી છે, તો એક એડલ્ટ તરીકે, એક સોસાયટી તરીકે આપણી શું જવાબદારી છે કે કયા પ્રકારે આજે કન્ટેન્ટ ક્રિએશન લેબ અને એઆઈનો ખાસ તો જે ઉપયોગ છે તે બાળકો સાથે કયા પ્રકારે કરવામાં આવે જેથી કરીને વધારે આ જે પહેલ શરૂ કરવામાં આવે છે તેનો વધારે ફાયદો થાય, ન કે નુકસાન થાય? અત્યારે મેમ હું બિલકુલથી એવું કહીશ કે કઈ બી વસ્તુને રેગ્યુલેટ કરવું એ બહુ જરૂરી છે. ફ્રેન્કલી અત્યારે આપણે એ ફેઝમાં જઈ રહ્યા છે કે જેમાં ધેર ઇઝ ડાર્ક વેબ ઓન વન સાઇડ, ધેર ઇઝ ગોસ્ટ જીપીટી, કાઇન્ડ ઓફ ચેટ જીપીટી વિધાઉટ એની લિમિટેશન, અને આ બધાની સાથે કશે ને કશે તમે VPNs યુઝ કરો છો, તમે ક્રિપ્ટો યુઝ કરો છો. લાઈક બધી જ વસ્તુમાં એટલી બધી એનોનિમિટી છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ટ્રેક ધ પર્સન. તો જ્યારે આવી લેબ્સ બનતી હોય છે ત્યારે ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે ઘણી બધી જગ્યાએ AI બેઝિસ ક્રાઇમ થશે, AI બેઝિસ અનરેગ્યુલેટેડ કંટ્રોલ આપણે એમ કહી શકીએ છીએ કે એ વસ્તુ કે જેને તમે કંટ્રોલ નહીં કરી શકો કે રેગ્યુલેટ નહીં કરી શકો એવી વસ્તુ સર્જાશે, અને ધેટ વુડ બી ધ ક્રોસ બોર્ડર થિંગ્સ. તો આ બધી વસ્તુમાં એક બેઝ આપણે એટલું લઈ શકીએ કે થાય એટલી વધારે અગર ક્લેરિટી હોય, એટલું રેગ્યુલેશન હોય, અને જ્યારે બી આવી કોઈ બી સાયબર ક્રાઇમની એક્ટિવિટી થતી હોય ઓન ધ બેઝિસ ઓફ AI ક્યાં તો ઓન ધ બેઝિસ ઓફ એવી બધી, કારણ કે આ બધી લેબ્સ એનું નિયંત્રણ રાખવું, એની પર કંટ્રોલ રાખવો અને એની ઉપર ટ્રાન્સપરન્સી રાખવી, ધેટ વુડ બી ધ મેઇન થિંગ. કારણ કે એ જ એક એવો પાયો હશે કે જે કદાચ ભવિષ્યના જે લોકો છે તેનું નિર્માણ કરશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ટોટલ ટ્રાન્સપરન્સી હોય, ટોટલ એની અંદર કોઈ બી રીતની એનોનિમિટી નહીં હોય, અને એકદમ આપણે A to Z જે વસ્તુ છે તેને પ્રોપર નિયંત્રણમાં અને કંટ્રોલમાં હ્યુમન દ્વારા રાખવામાં આવે, ના કે બધું AI બેઝિસ ઉપર જ થાય. So directly, indirectly, it should be human-based AI control center. તો આ રીતનું કંઈક આપણે ઇનપુટ આપી શકીએ છીએ. યસ મેમ. યસ, બિલકુલ. એટલે હેતા ન માત્ર કન્ટેન્ટ ક્રિએશન પર જે પ્રકારે મેં વાત કરી, આ સિવાય પણ બીજા જે શબ્દો છે કે જે આપણા ભારત દેશ માટે કહી શકાય કે તેને વ્યાખ્યામાં ઉતારવા ઘણા અઘરા કહી શકાય, જેમ કે ગેમિંગ છે, ગ્રાફિક્સ છે, એનિમેશન છે, આવા બધા જે શબ્દો છે એ આ વખતે બજેટમાં ઉમેરવામાં આવ્યા છે. એટલે હેતા હવે સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારનું આખું ડિજિટલ ક્ષેત્રે ખાસ કરીને ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા પહેલ કરવામાં આવે છે કે આપણે ટેકનોલોજીને
સાથે રાખીએ અને વિકાસ કરીએ, એઆઈને સાથે રાખીએ, ડિજિટલાઇઝેશન તરફ વધીએ. પણ હેતા આપને શું લાગે છે કે આપણે હંમેશા એ જ વિષય ઉપર ચર્ચા કરતા હોય છે ને એમાં પણ ખાસ કરીને અમે એઝ અ ન્યૂઝ એન્કર કે એઝ અ ન્યૂઝ મીડિયા અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે આ એઆઈ છે, ગેમિંગ છે, તેના કારણે આવા પ્રકારના જે કિસ્સાઓ સામે આવતા હોય છે ને અમે જે સમાચાર આપતા હોઈએ છીએ. એટલે મને સૌથી વધારે કન્સર્ન એ થાય છે હેતા કે જ્યારે આ ગેમિંગ શીખવવામાં આવશે કે જે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે પબજી રમો અથવા તો ફ્રી ફાયર રમો તો બાળકોના મગજ બગડે છે, પણ હવે ઇન્ડિયન ગવર્મેન્ટે જે પહેલ કરી રહી છે કે હવે આપણે ગેમિંગ શીખવાડીએ, ગેમ્સ ક્રિએટ કેવી રીતે કરી શકાય એ શીખવીએ. નો ડાઉટ તેનાથી રોજગારી વધશે, પણ શું લાગે છે હેતા કે આજે ક્યાંક ને બેલેન્સ જે છે કે ભૂતકાળમાં આપણે જે આ બધા સમાચાર અમે જ આપીએ છીએ તો હવે શું લાગે છે ભવિષ્યમાં જ્યારે આપણે હવે તો આપણે શીખવવા જઈ રહ્યા છીએ તો શું લાગે છે આનું રિઝલ્ટ કેવું રહેશે? એ રીતના સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા તો જેટલી ટેકનોલોજી વધવાની છે, જેટલું તમે એક્સપોઝર આપવાના છો, એટલી સેફટી કન્સર્ન્સ વધવાની જ છે. ઓકે, એક સમય હતો જ્યારે માર્કેટિંગનો કોઈ કોર્સ નહોતો કે કોઈ એની ડિગ્રી નથી. પછી માર્કેટિંગ એટલું હદ સુધી આગળ વધ્યું કે એના કોર્सेस નીકળ્યા, એની ડિગ્રી નીકળી, લોકોને ઇન ડેપ્થ રૂટેડ માર્કેટિંગ સમજાવવામાં આવ્યું. અને હવે તમે જુઓ તો માર્કેટિંગ ઘણું સારી રીતના ચાલી રહ્યું છે. લોકો એવા લોકોને હાયર કરે જે ભણેલા છે માર્કેટિંગ વિશે. મને એવું લાગે છે કોન્ટેન્ટ ક્રિએશન હવે લેવલ પર પહોંચી ગયું છે કે એ નીડ આવી ગઈ છે કે હવે લોકોને ભણાવવા પડશે કે કોન્ટેન્ટ ક્રિએશન શું છે, એના રૂટ સુધી પહોંચવું પડશે, જેથી કદાચ એવું બની પણ શકે કે અત્યારે જે સીન છે એ સીનમાં લોકોને એટલી તો ખબર પડવા લાગશે કે મારે આને કેવી રીતના વાપરવું જોઈએ મારા સારા હિત માટે. એટલી ખબર પડવાની શરૂ કરશે. બટ અગેન આ એક એવી વસ્તુ છે ને કે ખુલ્લી તલવાર જેવી વસ્તુ છે. હવે આને તમે કેવી રીતના વાપરો છો ને એ તમારી ઉપર છે. અને બીજું હજુ બાળકો સુધી પહોંચવાની વાત છે. અત્યારે જેવી સિચ્યુએશન આવી ગઈ છે કે બાળક એકલું રહેવાનું વધારે પસંદ કરે છે, નીચે જઈને રમવાનું પસંદ નથી કરતું. આ સિચ્યુએશન દિવસે ને દિવસે હજુ ખરાબ થતી જશે. જેટલું ડિજિટલાઇઝેશન વધતું જશે, જેટલું એઆઈ વધતું જશે. હવે અહીંયા આવે છે મા બાપનો રોલ કે તે બાળકને સમજાવે કે અહીંયા શું કરવાનું છે ને શું નથી કરવાનું. અને ગવર્મેન્ટનો રોલ કે જેટલા એક્સેસ આપે છે એટલી ગાઈડલાઇન સ્ટ્રિક્ટ રાખે ને એટલી સેફટી આપે. ધેટ્સ ઇટ. બિલકુલ. ડોક્ટર સ્નેહલ, એઆઈને લઈને વાત કરીએ તો ખાસ કરીને ગવર્મેન્ટે એવું વાત કર્યું છે કે કૃષિ ક્ષેત્રે આપણે એઆઈને વધારે લાવીશું. એ પછી ખેતી કરવા માટે હોય, એગ્રીકલ્ચર માટે હોય કે ખુદ ખેડૂતોએ એ એઆઈનો ઉપયોગ કરી અને પોતાની ખેતીમાં કંઈ પણ કરવું હોય. મારો કન્સર્ન એ છે ડોક્ટર સ્નેહલ કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ. ભારત જે છે એ મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને અત્યારની જો હું વાત કરું સ્નેહલ તો સામાન્ય જે કૃષિ એપ હોય છે એ પણ હેંગ થતું હોય છે અથવા તો એમાં પણ ખેડૂતોને કેટલા એવા ખેડૂતો છે કે જેમની પાસે સ્વિચ વાળો ફોન છે, સ્માર્ટફોન પણ નથી, કીપેડ વાળો ફોન છે. તો હવે આવી પરિસ્થિતિમાં જો આપણે વાત કરીએ કે ખેડૂતોને આપણે એઆઈ શીખવીએ તો ડોક્ટર સ્નેહલ આપને શું લાગે છે કે આ માત્ર, મને તો એવું લાગે છે કે આ વાત કરવી અને વાસ્તવિક ધોરણ સુધી લઈ જવું એમાં ઘણો જ તફાવત આવી જાય છે. શું લાગે છે એઆઈ જે છે એ ખેડૂત સુધી પહોંચશે ખરા? મેમ, સિચ્યુએશન અત્યારે એ છે કે ઇન્ડિયામાં એટલી બધી ડિસ્ક્રિપન્સી છે કે એક તમે ખેડૂતને તમે જો તો હી ઇઝ એટ અ વેરી લોઅર ધેન બોટમ લેવલ એમ આપણે કહી શકીએ. અને બીજા ખેડૂતે જો તો તમે એમ કહી શકો છો કે હી ઇઝ કાઇન્ડ ઓફ અ શ્રીમંત ખેડૂત કે એનઆરઆઈ હોય છે કે એના નામ પર ઘણી બધી જગ્યા હોય છે જેનું એ ટેક્સ બેનિફિટ લેતો હોય છે. અને તો આ જે ડેફિનેશન છે ખેડૂતની તેના માટે આપણે પહેલા તો થોડી ક્લેરિટી લેવી પડશે. પછી આપણે એ કહી શકશું કે એક ખેડૂત કયા લેવલનું એઆઈ યુઝ કરી શકે છે. બટ એક વાત છે કે અગર તમે જો લોઅર ધેન બોટમ લેવલના ખેડૂતની વાત કરતા હો તો આ વસ્તુ થોડીક આપણે એમ કહી શકીએ છીએ કે ફાર બિયોન્ડ રિયાલિટી છે. બટ આ આઈડિયા સારો છે કારણ કે એઆઈ જે છે તે આપણે એક પાવરફુલ પ્રોટેક્ટરની જેમ પણ યુઝ કરી શકીએ છીએ. તો ઘણી બધી જગ્યાએ એઆઈનું આપણે અત્યારે નેગેટિવિટી તો આપણે જોઈ જ રહ્યા છે. બટ અગર એનો પોઝિટિવ યુઝ બી આપણે જોઈ શકીએ કે ડિપેન્ડિંગ ઓન ધ ગ્રેડ ઓફ ધેટ સોઇલ કેવી રીતના એનું મેક્સિમમ આઉટપુટ એ લોકો લઈ શકે. અને કદાચ ખેડૂત એ વસ્તુને સમજી નહીં શકે એ આપણે માની શકીએ છીએ. તો ધેર શુડ બી એક્સપર્ટ્સ કે જે એમને અસેસ કરે, એમને ગાઈડ કરે અને આવી રીતના તમે એનું ફ્રૂટફુલ યુઝ કરી શકો. તો આવું કંઈક આપણે ઇનિશિયેટિવ આ રીતના યુઝફુલ રીતના કદાચ લઈ શકશું. જી મેમ.
બિલકુલ. અને છેલ્લે મારો આપને બંનેને એક સવાલ એ મહત્વનો છે કે જ્યારે આ વાત થઈ રહી છે એઆઈને અને કન્ટેન્ટ ક્રિએશનને લઈને, ત્યારે હેતા સૌથી પહેલા આપ એ જણાવો કે કન્ટેન્ટ ક્રિએશનમાં જે પણ યુથ પોતાનું કરિયર સ્ટાર્ટ કરવા માંગતું હોય, આપણે ફ્યુચરને લઈને જ હવે વાત કરી રહ્યા છીએ, તો કેટલા સ્કોપ છે ફ્યુચરને જોતા જો કોઈ કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવા માંગતું હોય, અને ખાસ કરીને કોઈને જો અત્યારથી જ્યારે હવે ગવર્મેન્ટ જ આ પહેલ કરી રહી છે તો સ્ટાર્ટ કરવું હોય કે મને ખબર જ નથી કે મારે સ્ટાર્ટ ક્યાંથી કરવું, તો એ ક્યાંથી સ્ટાર્ટ કરી શકે અને કન્ટેન્ટ ક્રિએશનમાં યુથનું ફ્યુચર કેટલું છે? ઓકે, અત્યારે ઘણા લોકો એવું કહે છે કે ક્રિએટર્સની લાઈફ ઓછી થવા લાગી છે કારણ કે ઘણા બધા ક્રિએટર્સ બિઝનેસ સાઈડ વળવા લાગ્યા છે. હું આને અલગ રીતના જોઉં છું કે જો એ લોકો બિઝનેસ સાઈડ પણ વળ્યા છે ને તો પણ એમાં પણ એ કોન્ટેન્ટ ક્રિએશન તો કરે જ છે. અને તમે કોઈ પણ બિઝનેસ કરતા હો ને તમારે હવે એ નીડ આવી ગઈ છે કે કોન્ટેન્ટ એના માટે પણ ક્રિએટ તો કરવું જ પડે. બરોબર? તો હવે આ ફક્ત કોન્ટેન્ટ ક્રિએટર સુધીની વાત તો છે જ નહીં, આ દરેક વ્યક્તિને લાગતી વળગતી નીડ અને મસ્ટ સુધીની વાત આવી ગઈ છે. મને એવું લાગે છે કે બહુ મોટા મોટા ખર્ચા કરતા તમારી પાસે જો એક સારો ફોન હોય તો તમે તેના વિડીયોથી જ પોતાની શરૂઆત કરી શકો. એમાં તમારે વધારે કંઈ જ સ્પેન્ડ કરવાની જરૂર નથી. રહી વાત કે ક્યાં સુધી ટકવું કે આગળનું ફ્યુચર શું છે, એ તમારી ઉપર છે કે તમારે કેટલું આને આગળ લઈ જવું છે. ધારો કે તમે શરૂ કરો અને 1 વર્ષ 2 વર્ષ સુધી તમને કોઈ પ્રોજેક્ટ ન મળે તો ઘણા લોકો ગીવ અપ મારે છે અને ઘણા લોકો તોય કન્ટિન્યુ કરે છે કે ના મારે કંઈક વેલ્યુ એડ કરવી છે. તો જ્યારે તમારો પર્પસ ક્લિયર હશે ને કે મારે વેલ્યુ એડ કરવી છે તો તમારું ફ્યુચર બ્રાઇટ જ છે. પણ જો તમે એવું વિચારતા હશો 6-8 મહિનામાં મારી પાસે કોલેબોરેશન્સની લીડ આવી જાય, બ્રાન્ડ્સ મારી પાછળ ગાંડી થઈ જાય, હવે એ સીન નથી રહ્યો. ઓનેસ્ટલી બીકોઝ એટલા બધા ક્રિએટર્સ છે, એટલું બધું કોમ્પિટિશન છે કે હવે એ સીન નથી રહ્યો. તો તમારો પર્પસ બહુ ક્લિયર હોવો જરૂરી છે કે તમે કોન્ટેન્ટ ક્રિએટર કેમ બનવા માંગો છો અને એ જ નક્કી કરે છે કે તમારું ફ્યુચર શું હશે. બિલકુલ. અને ડોક્ટર સ્નેહલ, જો વાત કરીએ તો એઆઈ અને એમ્પ્લોયમેન્ટ, આ બંને શબ્દો જે છે ને હંમેશા હેડલાઇન્સમાં રહેતા હોય છે કે એઆઈ આવશે એટલે આટલા લોકોને નોકરી પરથી કાઢી દેવામાં આવશે, એઆઈ આવશે તો આ સેક્ટરમાં આટલી નોકરીઓ જશે. પણ હવે એવી વાત થઈ રહી છે કે એઆઈને આપણે લાવીશું તો રોજગારી આવશે, યુવાનો જે છે તેમને એમ્પ્લોયમેન્ટ મળશે, એટલે આ બંને જે છે ને વિરોધાભાસ થઈ રહ્યા છે. ડોક્ટર સ્નેહલ, આપના મતે ફ્યુચરમાં એઆઈના કારણે શું એમ્પ્લોયમેન્ટ આવશે કે એમ્પ્લોયમેન્ટ જશે? મેમ, આ વસ્તુ હું બહુ પહેલાથી સાંભળી રહ્યો છું, મારા ચાઇલ્ડહુડથી. એક ટાઈમ એવો હતો કે કમ્પ્યુટર આવશે અને એમ્પ્લોયમેન્ટ જશે, પછી એવો ટાઈમ આવ્યો કે ઇન્ટરનેટ આવશે અને એમ્પ્લોયમેન્ટ જશે, સ્માર્ટફોન આવશે, એમ્પ્લોયમેન્ટ જશે. અત્યારે આ જ વસ્તુ આપણે એઆઈ માટે સાંભળી રહ્યા છે. ઇન્સ્ટેડ ઓફ કે તમે તમારી પાસે સારી હાઈટેક ગાડી આવી રહી છે અને તમે ઇમ્બેલેન્સ થાવ છો, એના કરતાં તમે એ વસ્તુ પર જો કે એની વેલ્યુ તમે હજી કેવી રીતે એડ કરી શકો છો, એને હજી ફાઇન રીતના રેગ્યુલેટ કેવી રીતના કરી શકો છો અને હજી ફાઇન ફ્રૂટફુલ યુઝ તમે એ વસ્તુનું કેવી રીતના લઈ શકો છો. તો અગર એની પર તમે ફોકસ રાખશો તો આઈ એમ વેરી શ્યોર કે બિલકુલ તમારી એમ્પ્લોયમેન્ટ અને તમારી પ્રગતિને બિલકુલથી કોઈ રોકી નહીં શકશે. યસ મેમ. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે આપણે એઆઈ અને કન્ટેન્ટ ક્રિએશનની વાત કરીએ છીએ એટલે આપણે આ વિષય જોવા જઈએ તો એ ટેકનોલોજીનો વિષય છે, ડિજિટલ વિષય છે, એટલે આપણે એવું કહી ન શકીએ કે ટેકનોલોજી વગર તો કોઈ પણ વસ્તુ હવે શક્ય જ નથી. આપણે ત્રણેય અત્યારે વાત કરીએ છીએ પણ ટેકનોલોજીની મદદથી જ કરીએ છીએ. એટલે છેલ્લે આપને બંનેને મારો એ જ સવાલ છે, કેમ કે હંમેશા જે ખાસ કરીને ડિજિટલ ક્રાઇમ્સ જે છે, સાયબર ક્રાઇમ્સ જે છે, ખૂબ જ વધી રહ્યા છે અને અમે અવારનવાર અમારા માધ્યમ થકી તેના માટે અવેરનેસ પણ આપતા હોઈએ છીએ કે કયા પ્રકારે બચી શકાય. પણ તેમ છતાં પણ અમે જોતા હોઈએ છીએ ડોક્ટર હોય, વકીલ હોય કે કોઈ પણ હોય, ડિજિટલ અરેસ્ટ હોય કે સાયબર ક્રાઇમ હોય, તેનો ભોગ બનતા જ હોય છે. એટલે આપણે કન્ટેન્ટ ક્રિએશન અને એઆઈની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તેની સાથે સાથે જે ચેલેન્જીસ આવી રહી છે તેનાથી બચવું પણ એટલું જરૂરી છે. સમયનો અભાવ છે, ટૂંકમાં આ બંનેની પ્રતિક્રિયા લઈશ. અમારા દર્શક મિત્રોને જણાવો કે આ ટેકનોલોજીના યુગમાં આખરે ટેકનોલોજીથી જ કઈ રીતે બચી શકાય. હેતા, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તમારે બહુ જ ક્લિયર રહેવું જોઈએ કે તમારે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર શું મૂકવું છે ને શું નથી મૂકવું. એ લાઈન બહુ જ ક્લિયર હોવી જોઈએ. પર્સનલ લાઈફ ઓનલાઈન ન જવી જોઈએ. હું તો એટલું જ માનું છું. બિલકુલ. અને ડોક્ટર સ્નેહલ, આપ શું કહેશો, કયા પ્રકારે ચેલેન્જીસથી બચી શકાય? વેલ, સોશિયલ મીડિયા અગર તમે યુઝ કરતા હો તો વી હેવ 3 keys. One is for safety. Minimum you should have 2-step verification. Second is for privacy, કે તમે મોનિટર કરો કે તમારા અકાઉન્ટમાં ક્યાં ક્યાંથી લોગિન થયું છે. હરેક સોશિયલ મીડિયા એપમાં આ ફેસિલિટી હોય છે. એન્ડ થર્ડ ઇઝ આપણું રિપોર્ટિંગ. તો રિપોર્ટ તમે એ એપના ડેવલપર્સને કરો અને 1930 વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર,
એના પર બી ક્યારે બી કંઈ મિસયુઝ થાય તો તમે રિપોર્ટ કરી શકો છો. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ડોક્ટર સ્નેહલ હેતા અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર વિગતો આપવા બદલ. ફરી એક વખત આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે, ખાસ કરીને જ્યારે બજેટમાં ભારતીય સરકાર વાત કરી રહી હોય એઆઈની કે કન્ટેન્ટ ક્રિએશનની, ત્યારે ભવિષ્યમાં ખાસ કરીને જે પણ યુવાનો છે તેઓ પણ આ ક્ષેત્રે વધારે વિકાસ કરે અને જે ભારતનું ભાવિ ગણાય છે એવા યુવાન આ ક્ષેત્રનો ઉપયોગ કરી અને વધારે આ ભારત દેશને આગળ વધારે તેવી જ આશા સાથે હાલ મને આપશો રજા. નમસ્કાર.